હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં સેકન્ડ યુનિટ ટેસ્ટ વિષય પર ચર્ચા કરવાના છે અને અભ્યાસક્રમની ચર્ચા કરવાના છે અને એ રીતે આપણે આગળ વધીશું। તો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ વિષય માટે જે સેકન્ડ યુનિટ ટેસ્ટનો જે સિલેબસ છે, જે યોજાવાની છે, તારીખ જેની છે, આ યુનિટ ટેસ્ટ જે યોજાવાનો છે એના સિલેબસની વાત કરવાના છે આપણે આજે। તો યુનિટ 3 નો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ છે। યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આમાંથી કમ્પ્રિહેન્શનના પ્રશ્નો અને નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે છે। આ ઉપરાંત જે ટેક્સ્ટ બુક છે એના અંદર જે પણ વાક્યો છે, જ્યાં લેંગ્વેજ ફંક્શન તમને દેખાયા છે એને પણ તમે આઈડેન્ટિફાઈ કરશો તો રિસ્પોન્સમાં પણ એ પૂછાવાના છે। એ જ રીતે યુનિટ 3 નો રીડ 2 છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ અને થોડાક લેંગ્વેજ ફંક્શન જે એમાં આ એલિમેન્ટ્સના રિલેટેડ હશે। ઇન ઓર્ડર ટુ ઘણીવાર મેં જોયા છે, બટ હશે ક્યાંક, તો એ રીતે તમારે એ પણ તૈયાર કરવાના છે, રિસ્પોન્સમાં પૂછાવાના છે। સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 5, 6, 7 અને 8 ચાર રીડ આ વખત છે। ન્યૂઝ ક્લિપિંગ એડ થયા છે, યુનિટ ટેસ્ટ 1માં નહોતું, આ વખતે છે। અને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા ઇનડાયરેક્ટ નેરેશન પણ આ વખત પૂછાવાનું છે। અને આ ઉપરાંત એપ્લિકેશન રાઇટિંગ અને ઓપ્શનમાં છે સ્પીચ રાઇટિંગ, એટલે કે ન્યૂઝ ક્લિપિંગ, ઇનડાયરેક્ટ સ્પીચ, એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ નવા ટોપિક એડ થયા છે। એપ્લિકેશન અને સ્પીચ રાઇટિંગ ઓપ્શનમાં છે, એટલે કે બેમાંથી એક હાલ આપણે તૈયાર કરીએ તો ચાલશે, ભવિષ્યમાં બંને તૈયાર કરવા જરૂરી રહેશે। આગળ વધતા જોઈએ તો સેક્શન એની પેપર સ્ટાઇલ જે 2023ની ઓગસ્ટની છે એ પ્રકારે આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। લગભગ આમાં કોઈ ચેન્જ નહીં હોય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। યુનિટ સેકન્ડ જે ઓગસ્ટમાં યોજાયો છે એ પ્રમાણે છે। સેક્શન એની વાત કરીએ તો 6 માર્ક્સનો આ સેક્શન હતો અને આ વખત પણ હશે કદાચ। ક્વેશ્ચન નંબર 1 અને 2ની વાત કરીએ તો ટ્રુ એન્ડ ફોલ્સ જે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે એ પૂછાશે। ત્યારબાદ 3 અને 4 નંબરનો ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ હશે અને મોટાભાગે એ આપણે યાદ રાખીશું તો ટેક્સ્ટ બુકમાંથી પણ હોઈ શકે છે અને સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગમાંથી પણ હોઈ શકે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 અને 6 જે છે લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું। યુનિટ ટેસ્ટ 1માં આપણે આઈડેન્ટિફિકેશન કર્યું છે, પણ હવે આપણે આને રિસ્પોન્સમાં, એટલે થોડુંક ડિફિકલ્ટી લેવલ વધ્યું છે, રિસ્પોન્સ આપણે તૈયાર કરવાના છે, એ પણ 2 માર્ક્સના છે। ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન રિલેટેડ લેંગ્વેજ ફંક્શનના રિસ્પોન્સ યાદ રાખવાના છે। સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીને 4 માર્ક્સ મળેલા છે અને સેક્શન બીમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ક્વેશ્ચન નંબર 7 to 10 એ કમ્પ્રિહેન્શન એટલે કે ટેક્સ્ચ્યુઅલ જે છે, હાલ આપણા સિલેબસની અત્યારની વાત કરીએ તો કોઈ પોએમ આપેલી નથી, પોએમ છે નહીં સિલેબસમાં, એટલે આપણે અત્યારે આ કમ્પ્રિહેન્શનના પ્રશ્નોને સમજવાના છે, એ પૂછાશે। ત્યારબાદ આગળ વધે સેક્શન સી, એ 6 માર્ક્સનું સેક્શન છે અને સેક્શન સીની વાત કરીશું તો એમાં પણ ક્વેશ્ચન નંબર 11 અને 12 છે કમ્પ્રિહેન્શનના હશે પ્રશ્નો અને એ પૂછાશે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી। 5, 6, 7 અને 8 આપણે જે સિલેબસ કીધું એ પ્રમાણે 2 માર્ક્સના પ્રશ્નો હશે, બરોબર છે આમાંથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 to 16 એ ન્યૂઝ ક્લિપિંગ હશે, 4 માર્ક્સનું હશે અને કોઈ પણ કરંટ કોઈ હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે ચોમાસું છે તો રોડ તૂટી ગયો છે એના રિલેટેડ કોઈ પેરેગ્રાફ આપેલો હોય, ન્યૂઝ ક્લિપિંગ આપ્યું હોય અને પ્રશ્નો આપેલા હોય તો એ રીતે આપણે આ ધ્યાન રાખવાનું છે। કંઈક પણ કરંટ હોઈ શકે છે, ઓલિમ્પિક રિલેટેડ પણ હોઈ શકે છે, બરોબર છે। 4 માર્ક્સનો આ પ્રશ્ન છે। ત્યારબાદ સેક્શન ડીની વાત કરીએ તો પણ 4 માર્ક્સનો છે ને એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન 4 માર્ક્સના પ્રશ્નો છે। શરૂઆત છે એક રીતે કહી શકાય, હજુ તો 2-1 મહિના થયા છે, પણ છતાં વિદ્યાર્થીઓ યાદ રાખો થોડા ડિફિકલ્ટ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, એટલે કે બેઝિકથી લઈને થોડું આગળ વધતા આપણે તૈયારી કરવી પડશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 4 માર્ક્સનો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 17। ત્યારબાદ આગળ વધીએ તો સેક્શન ઈમાં 5 માર્ક્સ સેક્શન ઈમાં હશે અને એમાં ક્વેશ્ચન નંબર 18 છે સ્પીચ રાઇટિંગ અને ઓપ્શનમાં આપણને આપેલો છે એપ્લિકેશન રાઇટિંગ, એટલે કે બંનેમાંથી એક આપણે લખવાનો થશે। બિલકુલ વિદ્યાર્થી મિત્રો શક્ય હોય તો બંને તૈયાર કરીશું। એપ્લિકેશન રાઇટિંગ થોડો સરળ રહેશે, સ્પીચ રાઇટિંગમાં ક્રિએટિવિટી વધારે જરૂર પડે છે, છતાંય તમે બંને તૈયારી કરો એ આપણે અપેક્ષા રાખીએ છીએ। વિડીયો ગમે તો ચોક્કસ આપણે એને લાઇક કરીશું। અહીંયા લખ્યું છે એ પ્રમાણે થેન્ક્સ ફોર વોચિંગ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર એજ્યુકેશનલ વિડીયો। તમે ચોક્કસ આ ચેનલ સાથે જોડાઈ શકો છો। સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ અને સંસ્કૃતના અહીંયા વિડીયો અપલોડ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર બનાવી રહેશો। થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ।